નમસ્કાર કોન્ટ્રાક્ટ કર્મચારી આઉટસોર્સિંગ કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આ રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવામાં આવશે અને તેમના માટે જે છે તે વિવિધ સુવિધાઓના લાભ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. ગતરોજ રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ ગયો છે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓને નિયમિત કરવાને લઈ કવાયત હાથ ધરવામાં આવી છે અને ક્યારથી આ કર્મચારીઓને કાયમી કરાશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહો. જો ચેનલમાં તમે નવા યુઝર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો કોન્ટ્રાક્ટ કર્મચારી આઉટસોર્સિંગ કર્મચારીઓ આનંદો. લાંબા સમયથી સંઘર્ષ કરી રહેલા કોન્ટ્રાક્ટ કર્મચારી અને આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. વાત કરીશું દિલ્હીની, તો દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને તેના કોન્ટ્રાક્ટ અને દૈનિક વેતન કર્મચારીઓ માટે એક મોટો નિર્ણય લીધો છે. કોર્પોરેશનની બેઠકમાં ગતરોજ મળેલી દિલ્હી ડીએમસી એટલે કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે કે જેમાં 1 એપ્રિલ 2010થી લઈ અને 31 માર્ચ 2015 વચ્ચે જે ડીએમસીમાં જે લોકોએ નોકરી કરી રહ્યા છે તેવા દૈનિક વેતન સફાઈ કર્મચારીઓને નિયમિત કરવામાં આવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે. આ કર્મચારીઓ લાંબા સમયથી તેમના નિયમિતીકરણ માટે લડી રહ્યા હતા અને તેમણે થોડા દિવસો પહેલાં જ પ્રદર્શન પણ કર્યું હતું અને આંદોલન શરૂ કર્યું હતું. નિયમિતીકરણ દરખાસ્ત પસાર થઈ ગઈ તો ડીએમસી એટલે કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને એક સામાન્ય સભા બોલાવી હતી જેમાં અનેક સામાન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને 1 એપ્રિલ 2010થી લઈ 31 માર્ચ 2015 વચ્ચે નિયુક્ત કરાયેલા તમામ દૈનિક વેતન કામદારો અને સફાઈ કામદારોને નિયમિત કરવા માટે એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. મેયર રાજા ઇકબાલસિંહે જણાવ્યું હતું કે એમસીડી તેના સફાઈ કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવાનું વચન આપી રહ્યું છે અને ભવિષ્યમાં તેમને નિયમિત કરવા માટે નક્કર પગલાં લેવાનું ચાલુ રાખશે. કર્મચારીઓમાં ખુશીનો માહોલ. આ નિર્ણય બાદ હજારો સફાઈ કામદારોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. આ કામદારો ઘણા વર્ષોથી નિયમિત કરવાની માંગ કરી રહ્યા હતા. હવે કોર્પોરેશનની સંમતિથી તેમના માટે કાયમી રોજગારનો માર્ગ ખુલ્યો છે જેથી તેમણે સામાજિક સુરક્ષાના લાભો, તબીબી સુવિધાઓ અને નિશ્ચિત પગાર પણ મળશે. નિયમિતીકરણ પણ અન્ય લાભો મળશે. કર્મચારી સંઘે આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને એવી આશા વ્યક્ત કરી છે કે સરકાર આ નિર્ણયનો ઝડપથી અમલ કરશે. આ કર્મચારીઓ લાંબા સમયથી સેવા આપી રહ્યા હતા. બધા જ કરાર આધારિત કર્મચારીઓને નિયમિત કરવામાં આવશે. નિયમિત થયા પછી આ કર્મચારીઓને તબીબી સુવિધાઓ ઉપરાંત ફિક્સ પગાર, પેન્શન અને અન્ય સામાજિક સુરક્ષા આપવામાં આવશે. આ ઉપરાંત પ્રમોશન જેવા અધિકારો મેળવવાનો માર્ગ પણ આ કર્મચારીઓ માટે મોકળો થયો છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. એમસીડી એટલે કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના આ નિર્ણયથી હવે સફાઈ કામદારોને નોકરી ગુમાવવાનો ડર રહેશે નહીં. પહેલાં આ કામદારો ચિંતિત રહેતા હતા પરંતુ હવે નિયમિત થયા પછી તેઓ કાયમી રોજગાર મેળવી શકશે જેના કારણે તેઓ તેમના પરિવારની આર્થિક સ્થિતિ વધુ સારી બનાવી શકશે. પગાર, રજાઓ, પેન્શન અને અન્ય સુવિધાઓ મેળવીને તેમણે મોટી રાહત પણ મળશે. સરકારે તેમની લાંબા સમયથી ચાલી આવતી માંગણી પૂર્ણ કરીને આ કામદારોનો વિશ્વાસ વધાર્યો છે. હવે એ સાબિત થયું છે કે કોર્પોરેશન તેમના હિતોનું રક્ષણ કરવા માટે સતત કામ કરી રહ્યું છે. આમ એમસીડી એટલે કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2010 1 એપ્રિલ 2010થી લઈ અને 31 માર્ચ 2015 એમ કુલ 5 વર્ષ સુધી જે લોકોએ દૈનિક અને કહી શકાય કે રોજમદારમાં કામ કરેલું છે તેવા મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ વેતન કામદારો અને દૈનિક વેતન કર્મચારીઓને કાયમી કરવાને લઈ અનેક મહત્વપૂર્ણ ઠરાવ આ કોર્પોરેશનની બેઠકમાં ગતરોજ લેવાઈ ગયો હતો. આનાથી હજારો કર્મચારીઓના ઘરમાં જે છે તે રોશની થશે અને તેવા કર્મચારીઓ કાયમી થતા તેવા કર્મચારીઓને જે છે તે આર્થિક સ્થિતિનો તેમનો સુધરશે અને તેઓ પોતાના પરિવાર સાથે સારી રીતે જિંદગી વિતાવી શકશે. જય હિન્દ, અસ્તુ.